બીકણ સસલી. એક બખોલ હતી. એ બખોલમાં એક સસલી બેન રહેતી હતી. એ સસલી તો ખૂબ બીકણ હતી. સસલી તો બીકને મારીએ પૂરતું ખાઈ પણ શકતી ન હતી ને પૂરતું પી પણ શકતી ન હતી. સસલી બેન તો તરત જ બોરડી પાસે જઈને બોર ખાવા મંડી પડે છે. એક મોટું પાંદડું સસલી બેન પર પડે છે. સસલી તો બીકના મારી સમજી બેસે છે કે એના પર આપ પડ્યું છે. સસલી તો બોલતી જાય, ભાગો રે ભાઈ ભાગો, આ પડ્યું છે આપ. તો બધા પ્રાણીઓ પણ બોલતા જાય, ભાગો રે ભાઈ ભાગો, આ પડ્યું છે આપ. શિયાળ હસે છે, તમે બધા પ્રાણીઓ પણ સસલીની વાતમાં આવી ગયા. અરે તમે બધા ઉપર તો જુઓ, આપ તો એની જગ્યાએ જ છે.